અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનોના આતંકને રોકવા તથા કરડવાના બનાવ અટકાવવા માટે તેમનું ખાસીકરણ કરી વસ્તી નિયંત્રિત કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 261 શ્વાનોનું ખાસીકરણ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટમાંથી પાલિકાએ ખાનગી સંસ્થાને આ કામગીરી સોંપી છે અને તેના ભાગરૂપે હાંસોડ રોડ ઉપર કમલમ તળાવ પાસે સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। આ સેન્ટરમાં સંપૂર્ણ દવાઓ સાથે એક ઓપરેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। સેન્ટર ઉપર નિષ્ણાંત તબીબ અને શ્વાન પકડવાની ટીમ તૈનાત કરવામાં આવી છે। સાથે નગરપાલિકા તરફથી એક ડોગ કેચિંગ વાનની પણ ફાળવણી કરવામાં આવી છે। પકડાયેલ શ્વાનને સેન્ટર ખાતે લાવવામાં આવે છે, જ્યાં તેનું ઓપરેશન કરી ખસીકરણ કરવામાં આવે છે। સાથે પ્રી રેબિઝ વેક્સિન પણ આપવામાં આવે છે। ખસીકરણ બાદ શ્વાનને 3 દિવસ સુધી તબીબની દેખરેખ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને ઓબ્ઝર્વેશન દરમિયાન તેને પૂરતા પ્રમાણમાં ખોરાક, પાણી અને જરૂરિયાત મુજબની દવા આપીને 3 દિવસ બાદ ફરીથી તેને તે જગ્યાએથી પકડ્યો હોય તે જ જગ્યાએ છોડી દેવામાં આવે છે। નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 261 જેટલા શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે। મારું માસ્ટર ઓફ વેટનરી સાયન્સ એન્ડ સર્જરીમાં થયેલું છે અને હું અત્યારે હાલમાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની અંડર એબીસી પ્રોગ્રામ જે કહેવાય એનિમલ બર્થ કંટ્રોલ, કે જેનાથી આપણે જે ડોગ છે એનો જન્મદર કંટ્રોલ થાય એનો પ્રોજેક્ટ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે તારીખ 23 ફેબ્રુઆરીથી, અને એની અંદર હું ડૉક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું। અને અમે અહીંયાથી વિવિધ વિસ્તારોમાંથી જે ડોગનું કેચિંગ કરવામાં આવે તે જીપીએસ લોકેશન દ્વારા અને ફોટો પાડીને અમે જે તે વિસ્તારમાંથી કરતા હોઈએ છીએ કેચિંગ। ત્યારબાદ તેનું ઓપરેશન કર્યા બાદ 4 થી 5 દિવસ અમે અંડર ઓબ્ઝર્વેશન રાખીએ છીએ। એ 4 થી 5 દિવસ દરમિયાન અમે એન્ટીબાયોટિક, પેઇન કિલર, પછી જે રૂટીનના ખોરાક, પાણી જે બધું થતું હોય અમે એનો કેર રાખીએ છીએ અને પછી જે તે વિસ્તારમાંથી અમે લાવ્યા હોય એ જ વિસ્તારમાંથી અમે એને રિલીઝ કરીએ છીએ। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં સરકારશ્રીની સૂચના મુજબ એબીસી એટલે કે એનિમલ બર્થ કંટ્રોલ અંતર્ગત શહેરની અંદર જે કૂતરાઓની વસ્તી વધે છે તેને નિયંત્રણમાં લેવા માટે એક એજન્સીની નિમણૂક કરી અલગથી સેન્ટર ઊભું કરવામાં આવેલું છે। હવે સેન્ટરની અંદર નિષ્ણાંત ડૉક્ટરની નીચે ટીમ કાર્યરત છે અને કૂતરાઓને એમાં જે કૂતરાઓ કરડવાની ટેવ ધરાવતા હોય તેઓનું રસીકરણ કરીએ છીએ, એટલે કે કૂતરું કરડવાથી વ્યક્તિને કે માણસને કોઈ ઈજા પહોંચે નહીં, તેમજ કૂતરાઓની વસ્તી નિયંત્રણમાં લેવા માટે તેનું ખસીકરણ પણ કરવામાં આવે છે। આજ સુધી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાંથી 261 જેટલા કૂતરાઓને પકડી તેમને ત્યાં 3 દિવસ ઓબ્ઝર્વેશન નીચે રાખી એમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવેલ છે।